બકો મરણ પથારી હતો. યમરાજ એને લેવા માટે આવ્યા હતા. એટલે બકાએ પૂછ્યું, મહારાજ મને ક્યાં લઈ જશો? એટલે યમરાજ કે સ્વર્ગમાં, કેમ કે તે કોઈ જ ખોટું કામ નથી કર્યું, માત્ર તને આંગળી કરવાની ખોટી ટેવ છે, બસ એક જ તારો ગુનો છે. એટલે બકાએ કીધું કે મહારાજ મેં નર્કની બહુ જ વાતો સાંભળી છે, મને નર્ક જોવું છે, નર્કમાં લઈ જાઓ ને. એટલે યમરાજે કીધું તથાસ્તુ, એમ કહીને યમરાજ જતા રહ્યા. બકો હજુ પણ જીવે છે. દવાખાનાની અંદર રોજ નર્સ આવીને દર કલાકે બાટલા બદલી જાય છે અને આખા શરીર પર અલગ અલગ જાતની નળીઓ લાગેલી છે. હવે તો એના છોકરાઓ પણ એની સાથે ખબર પૂછવા આવતા નથી અને રોજ બકો મહારાજને યાદ કરે છે. આ આંગળી કરવાની ટેવનું ફળ ભોગવે છે.